નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે માનવ આંખની રચના વિશે સમજી ગયા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, માનવ આંખની રચનામાં જે પણ કોઈ ભાગો છે એ ભાગોના કાર્યો વિશે પણ આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા. તો આપણી જે માનવ આંખ છે એ માનવ આંખમાં અગત્યના કયા કયા ભાગો જોવા મળે છે? તો માનવ આંખમાં પારદર્શક પટલ, કોર્નિયા, આઇરિસ સ્નાયુઓ, કીકી, નેત્રમણી, સિલિયરી સ્નાયુઓ અને નેત્ર પટલ જેવા જે ભાગો છે એ અગત્યના ભાગો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે નેત્ર પટલ પર વસ્તુનું પ્રતિબિંબ રચાય છે તે સમજી ગયા છે. ઉપરાંત નેત્ર પટલ પર ઘણા બધા ચેતાકોષો આવેલા છે, એટલે કે નેત્ર પટલ પર ઘણા બધા કોષો આવેલા છે, જેમાં શંકુ કોષો અને દંડ કોષો વિશે આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે. તો વિદ્યાર્થી મિત્રો, શંકુ કોષો અને દંડ કોષો જે નેત્ર પટલ પર જોવા મળે છે એ કોષોના કાર્ય શું છે તે પણ આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા છે કે જે શંકુ કોષો છે એ શંકુ કોષો તીવ્ર પ્રકાશની સંવેદના પારખે છે. તો જે તીવ્ર પ્રકાશ છે એ તીવ્ર પ્રકાશની સંવેદના કયા કોષો પારખે છે, કયા કોષો દ્વારા મેળવી શકાય છે? તો જે શંકુ કોષો છે એ શંકુ કોષો દ્વારા તીવ્ર પ્રકાશની સંવેદના મેળવી શકાય છે. જ્યારે દંડ કોષો છે એ દંડ કોષો દ્વારા ઝાંખા પ્રકાશની તીવ્રતા મેળવી શકાય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, જે દંડ કોષો છે એ દંડ કોષોને સળી કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો દંડ કોષોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો દંડ કોષોને સળી કોષો તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જે શંકુ કોષો છે એ શંકુ કોષો રંગો પારખે છે, જ્યારે સળી કોષો અથવા તો જે દંડ કોષો છે એ રંગોને પારખી શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, શંકુ કોષો અને સળી કોષો છે અથવા તો દંડ કોષો છે એ બંનેના કાર્ય જુદા જુદા જોવા મળે છે. તો તમને શંકુ કોષો અને સળી કોષો અથવા તો દંડ કોષ વચ્ચેનો તફાવત પૂછે તો તમને આવડે તેમાં કયા કયા મુદ્દા લખશો તમે? તો શંકુ કોષો અને સળી કોષો વચ્ચેનો જ્યારે તફાવત પૂછવામાં આવે છે ત્યારે સૌથી પહેલા તો આપણે કયો મુદ્દો લખીશું? તો શંકુ કોષો અને સળી કોષો. આ જે સળી કોષો છે એ સળી કોષોને શું કહેવામાં આવે છે? તો આ જે સળી કોષો છે જેને દંડ કોષ તરીકે ઓળખવામાં આવે છે. સળી કોષોને શું કહીશું આપણે? દંડ કોષો. હવે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો આપણે શંકુ કોષોમાં કયો મુદ્દો લખીશું? તો તીવ્ર પ્રકાશ ને મેળવે છે. જ્યારે સળી કોષો કયા પ્રકાશને મેળવે છે? તો ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે. તો જે શંકુ કોષો છે એ શંકુ કોષો તીવ્ર પ્રકાશની સંવેદના મેળવે અને જ્યારે સળી કોષો છે એ ઝાંખા પ્રકાશની તીવ્રતા મેળવે છે, એટલે કે ઝાંખા પ્રકાશની સંવેદના મેળવે છે. ત્યાર પછી જે શંકુ કોષો છે એ શંકુ કોષો રંગ પારખી શકે છે, જ્યારે સળી કોષો છે એ રંગ પારખી શકતા નથી. અને એવી જ રીતે ત્રીજો મુદ્દો આપણે શું લઈશું? તો જે દિનચર પ્રાણીઓ છે એ દિનચર પ્રાણીઓમાં જે શંકુ કોષો છે એ શંકુ કોષો વધારે પ્રમાણમાં જોવા મળે છે. એની સંખ્યા કેવી છે?
મળે છે અને સળી કોષોની સંખ્યા ઓછી જોવા મળે છે. તો દિનચર પ્રાણીઓમાં શંકુ કોષો વધારે અને સળી કોષો ઓછા જોવા મળે છે. જ્યારે સળી કોષોમાં જે નિશાચર પ્રાણીઓ છે એટલે કે રાત્રિના જે પ્રાણીઓ છે એ નિશાચર પ્રાણીઓની વાત કરીએ તો એ પ્રાણીઓમાં જે શંકુ કોષો છે એ શંકુ કોષોની સંખ્યા કેવી જોવા મળે છે? તો શંકુ કોષોની સંખ્યા ઓછી જોવા મળે છે જ્યારે સળી કોષોની સંખ્યા કેવી જોવા મળે છે? તો સળી કોષો વધારે જોવા મળે છે. તો સળી કોષો અને શંકુ કોષો વચ્ચેનો તફાવત આ પ્રમાણેનો જોવા મળે છે કે શંકુ કોષો તીવ્ર પ્રકાશની સંવેદના પારખે છે, સળી કોષો એટલે કે દંડ કોષો ઝાંખા પ્રકાશની સંવેદના પારખે છે. આ ઉપરાંત શંકુ કોષો રંગ પારખી શકે છે જ્યારે સળી કોષો રંગ પારખી શકતા નથી. આ ઉપરાંત દિનચર પ્રાણીઓમાં શંકુ કોષોની સંખ્યા વધારે હોય છે જ્યારે સળી કોષોની સંખ્યા ઓછી હોય છે. અને સામે નિશાચર પ્રાણીઓમાં શંકુ કોષોની સંખ્યા ઓછી હોય છે અને સળી કોષોની સંખ્યા વધારે જોવા મળે છે. તો આમ શંકુ કોષો અને સળી કોષો વચ્ચે પણ તફાવત રહેલો છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણી આંખની બહાર પોપચા કુદરતે પ્રદાન કરેલા છે. તો આપણી આંખની બહારના ભાગમાં પોપચા આપેલા છે. એ જે પોપચા છે એ પોપચા આપણને કુદરતે પ્રદાન કરેલા છે, પરંતુ એ પોપચાનું કાર્ય શું છે? તો આંખના જે પોપચા છે એ આંખના પોપચા શું કાર્ય કરે છે? તો આંખના જે પોપચા છે એ બહારથી વસ્તુઓ સામે રક્ષણ આપે છે. એટલે કે બહારથી જે વસ્તુઓ છે આંખની અંદર પ્રવેશે છે તેની સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો જ્યારે આંખની અંદર તીવ્ર પ્રકાશ પ્રવેશે છે, વધારે પ્રમાણમાં પ્રકાશ પ્રવેશે છે ત્યારે આંખના પોપચા છે એ બંધ થઈ જાય છે અને આંખને રક્ષણ આપે છે. તો આંખના પોપચા છે એનું કાર્ય શું છે? શું કાર્ય કરે છે? તો બહારની વસ્તુઓ સામે રક્ષણ આપે છે. આ ઉપરાંત વધારે પ્રકાશ જ્યારે આંખમાં પ્રવેશે ત્યારે આંખોના પોપચા બંધ થઈને આંખોનું રક્ષણ કરે છે. તો આમ આંખોના પોપચા છે જે કુદરતે પ્રદાન કરેલા છે જે આંખનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમે કેટલીક વ્યક્તિઓને જે આંખનો રંગ છે એ જુદો જુદો જોયો હશે. તમે જોયું હશે કે દરેક વ્યક્તિમાં જે આંખનો રંગ છે એક સરખો જોવા મળતો નથી. કેટલીક વ્યક્તિઓમાં આંખનો રંગ કથ્થાઈ રંગનો જોવા મળે છે, કેટલીક વ્યક્તિઓમાં આંખનો રંગ કાળો જોવા મળે છે, જ્યારે કેટલીક વ્યક્તિઓ છે એમાં આંખનો રંગ માંજરો એટલે ભૂખરો જોવા મળે છે. તો આ જે આંખનો રંગ છે એ આંખનો રંગ શા માટે દરેક વ્યક્તિમાં જુદો જુદો હોય છે? શાને કારણે આંખનો રંગ જુદો જુદો જોવા મળે છે? તો આંખમાં રહેલા જે આઇરિસ સ્નાયુઓ છે એ આઇરિસના જે રંગ છે એ રંગને આધારે જે તે વ્યક્તિના આંખનો રંગ આધાર રાખે છે. તો આપણી આંખનો રંગ કોની પર આધારિત છે? તો આપણી આંખનો રંગ આપણી આંખમાં રહેલા જે આઇરિસ સ્નાયુઓ છે એ આઇરિસ સ્નાયુઓનો જે રંગ છે એ રંગ આપણી આંખનો જોવા
જેને કારણે જે આઈરિસ છે એના જુદા જુદા રંગો જોવા મળે છે અને એ રંગને આધારે જે તે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓમાં આંખોનો રંગ જુદો જુદો જોવા મળે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણી સામે કોઈ પણ વસ્તુને લાવવામાં આવે છે અને એ વસ્તુનું પ્રતિબિંબ આપણી આંખમાં રચાય છે. હવે એ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ શું આપણી આંખમાંથી તરત જ અદૃશ્ય થઈ જાય છે? તો ના વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વસ્તુને આપણી આંખ સમક્ષ લાવવામાં આવે છે અને એ વસ્તુને આપણે તરત જ લઈ લઈએ છીએ ત્યારે આંખમાં રચાયેલું એ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ પણ તરત અદૃશ્ય થતું નથી, પરંતુ કેટલીક સેકન્ડ સુધી એ જે દ્રશ્ય છે એ દ્રશ્ય આંખની અંદર તેનું પ્રતિબિંબ જોવા મળે છે. એટલે કે કોઈ પણ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણી આંખમાં પ્રતિ 16 સેકન્ડ સુધી રહે છે. તો પ્રતિ 16 સેકન્ડ પ્રતિબિંબ રહે છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણી સમક્ષ 16 થી વધારે ચિત્રો અથવા તો 16 ચિત્રો આપણી આંખની સમક્ષ રજૂ કરેલા છે, હવે એ જે 16 ચિત્રો છે એ 16 ચિત્રોને લઈ લેવામાં આવે છે, ત્યાર પછી શું એ જે 16 ચિત્રો છે એ 16 ચિત્રોના પ્રતિબિંબ અદૃશ્ય થઈ જશે? તો ના વિદ્યાર્થી મિત્રો, એ 16 ચિત્રોના પ્રતિબિંબ અદૃશ્ય થતા નથી, પરંતુ પ્રતિ 16 સેકન્ડ સુધી એ જે ચિત્રો છે એ ચિત્રોના પ્રતિબિંબ આપણી આંખ સમક્ષ રહે છે, જેથી કરીને આપણે જે 16 ચિત્રો જોયેલા છે એ 16 ચિત્રો ગતિમાં હોય તેવું લાગે છે. તો જ્યારે કોઈ પણ વસ્તુ આપણી આંખમાં જોવા મળે છે, એટલે કે કોઈ પણ વસ્તુને આપણે જોઈએ છીએ ત્યારે એ વસ્તુનું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ આપણી આંખમાં રચાય છે અને પ્રતિ 16 સેકન્ડ સુધી રચાય છે, એટલે કે પ્રતિ 16 સેકન્ડ સુધી રહે છે, જેથી કરીને જે તે વસ્તુ છે એ વસ્તુ ગતિમાં હોય તેવું લાગે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો ચલચિત્રનું ઉદાહરણ લઈએ. તો જે ચલચિત્ર છે એ ચલચિત્ર કોને કહેવામાં આવે છે? તો ચલચિત્રમાં જુદા જુદા જે ચિત્રો છે એ ચિત્રોને યોગ્ય ક્રમમાં ગોઠવવામાં આવેલા હોય છે અને તેમાં 24 જેટલા ચિત્રો જોવા મળે છે અથવા તો તેના કરતાં વધારે પણ ચિત્રો જોવા મળે છે. તો ચલચિત્રમાં ખાસા બધા ચિત્રો જોવા મળે છે. હવે જ્યારે આપણે ચલચિત્ર જોઈએ છીએ ત્યારે એ ચલચિત્રમાં 24 ચિત્રો જોવા મળે છે. એ 24 ચિત્રો પ્રતિ સેકન્ડના દરથી ગતિ કરે છે તેવું આપણને લાગે છે. શા માટે? તો જ્યારે પણ પ્રતિ 16 સેકન્ડ કરતાં વધારે, એટલે કે 16 ચિત્રો કરતાં જ્યારે આપણે વધારે ચિત્રો આપણી આંખની સમક્ષ રાખીએ છીએ અથવા તો ચિત્રો જોઈએ છે ત્યારે એ જે ચિત્રો છે એ ગતિમાં હોય તેવું લાગે છે. માટે જે ચલચિત્ર છે એ ચલચિત્રમાં રહેલા જે પણ ચિત્રો છે એ ચિત્રો પ્રતિ 24 સેકન્ડ સુધી જોવા મળે છે અને એ 24 ચિત્રો પ્રતિ સેકન્ડ સુધી જોવા મળે છે એના દરથી તે ગતિમાં હોય તેવું લાગે છે. તો આમ આપણી આંખ સમક્ષ કોઈ પણ ચિત્ર જોઈએ છે એ ચિત્રનું પ્રતિબિંબ આપણી આંખમાં સ્થિર થાય છે અને પ્રતિ 16 સેકન્ડ સુધી રચાય છે અને એ પ્રતિ 16 સેકન્ડ કરતાં વધારે દરથી જો કોઈ ચિત્રો આપણા નેત્રપટલ પર રચાય છે ત્યારે એ જે પ્રતિબિંબ છે, એ જે વસ્તુ છે, એ જે ચિત્રો છે એ ગતિમાં હોય તેવું આપણને લાગે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણી જે આંખ છે એક અદ્ભુત સાધન છે. આપણી આંખ કેવું સાધન છે? તો આંખ છે એ આંખ અદ્ભુત સાધન છે. શા માટે આંખ અદ્ભુત સાધન છે? તો આપણી જે આંખ છે એ આંખ નજીકની અને દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો આપણી જે આંખ છે એ આંખ આપણી આસપાસ રહેલી બધી જ વસ્તુઓ, નજીકની દૂરની કોઈ પણ વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ
શકે છે. માટે આપણે કહી શકીએ કે આપણી જે આંખ છે એ અદ્ભુત સાધન છે. કેમ? તો નજીકની અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાય છે. માટે આપણે એને શું કહીએ? આંખને અદ્ભુત સાધન તરીકે ઓળખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જે અંતરથી નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ એ જે અંતર છે એને લઘુત્તમ અંતર તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુત્તમ અંતર કોને કહેવામાં આવે છે? તો નજીકની વસ્તુ જે અંતરથી સ્પષ્ટ દેખાય તે અંતરને શું કહેવામાં આવે છે? લઘુત્તમ અંતર તરીકે ઓળખવામાં આવે છે. અને એ અંતર કેટલું જોવા મળે છે? તો 25 સેન્ટીમીટર જેટલું જોવા મળે છે. તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિમાં નજીકનું બિંદુ, આ જે લઘુત્તમ અંતર છે એ લઘુત્તમ અંતરને નજીકનું બિંદુ પણ કહેવામાં આવે છે. તો નજીકનું બિંદુ કેટલું જોવા મળે છે? તો જે 25 સેન્ટીમીટર જેટલું જોવા મળે છે. તો આ પ્રવૃત્તિ સમજવા માટે વિદ્યાર્થી મિત્રો, તમે અત્યારે આ વિડિયો જોઈ રહ્યા છો અને તમારી પાસે ચોપડી છે. તો એ જે ચોપડી છે એ ચોપડીને તમારી આંખની સૌથી નજીક લઈ જાઓ. તો એ જે ચોપડી છે એ ચોપડીને તમારી આંખની સૌથી નજીક લઈ જાઓ છો ત્યારે તમને ચોપડીના કોઈ પણ અક્ષર વંચાતા નથી અને તમારી આંખો ખેંચાય છે. હવે એ જે ચોપડી તમારી આંખની સૌથી નજીક લઈ ગયા છો એને ધીમે 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 તમારી આંખથી દૂર ખસેડો અને જ્યાં સુધી તમને તમારી ચોપડીની લાઈન અથવા તો અક્ષર જે શબ્દો છે એ સ્પષ્ટ ના વંચાય ત્યાં સુધી ચોપડીને તમારી આંખથી દૂર લઈ જાઓ. તો કયા અંતરે તમારી ચોપડીના અક્ષરો અથવા શબ્દો તમે સ્પષ્ટ રીતે વાંચી શકો છો? તો તમારી આંખથી ચોપડી વચ્ચેનું જે અંતર છે કેટલું હશે? તો 25 સેન્ટીમીટર છે. અને 25 સેન્ટીમીટર રહેલી જે પણ કોઈ વસ્તુ છે એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. પરંતુ 0 થી 25 સેન્ટીમીટર અંદર રહેલી જે પણ કોઈ વસ્તુ છે એ વસ્તુને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. આંખો ખેંચાય છે અને એ જે વસ્તુ છે આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. માટે જે આંખનું નજીકનું બિંદુ અથવા તો આંખનું જે લઘુત્તમ અંતર છે એ 25 સેન્ટીમીટર જોવા મળે છે. એટલે કે 25 સેન્ટીમીટર પછીની વસ્તુઓ જે પણ કોઈ છે એ વસ્તુઓને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આપણે અનંત અંતરે રહેલી જે પણ કોઈ વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ તો જે અંતર સુધી દૂરની વસ્તુ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ એને શું કહેવામાં આવે છે? તો એ જે અંતર છે એને ગુરુત્તમ અંતર તરીકે ઓળખવામાં આવે છે. અને જે બિંદુ છે એને દૂરનું બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો લઘુત્તમ અંતર પછી ગુરુત્તમ અંતર કોને કહીશું? તો દૂરની વસ્તુ જે અંતર સુધી સ્પષ્ટ દેખાય તે જે અંતર છે એને ગુરુત્તમ અંતર તરીકે ઓળખવામાં આવે છે. અને જે બિંદુ છે એને દૂરનું બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ગુરુત્તમ અંતર છે અથવા તો જે દૂરનું બિંદુ છે એ કયું છે? તો જે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ છે એ અનંત અંતર સુધી દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો જે તે વ્યક્તિ છે એ વ્યક્તિને આંખમાં કોઈ પ્રકારની તકલીફ નથી. એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિમાં નજીકનું બિંદુ 25 સેન્ટીમીટર જોવા મળે છે અને દૂર બિંદુ અનંત અંતર જોવા મળે છે. એટલે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ કઈ કઈ વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે? તો 25 સેન્ટીમીટર થી અનંત અંતરની
વચ્ચે રહેલી કોઈ પણ વસ્તુઓ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કેટલીક વ્યક્તિઓમાં આંખમાં તકલીફ થતી જોવા મળે છે, એટલે કે આંખોમાં ખામી ઉત્પન્ન થતી જોવા મળે છે. તો કેટલીક વ્યક્તિઓમાં તમે ચશ્મા પહેરેલા જોયા હશે. તો કેટલીક વ્યક્તિઓ ચશ્મા શા માટે પહેરે છે? તો આપણને ખબર છે કે એ વ્યક્તિઓને આંખના નંબર હોય, જેથી કરીને તેઓ ચશ્મા પહેરે છે, જેથી કરીને તે જે વસ્તુઓ છે એ સ્પષ્ટ રીતે જોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે આંખોના ચશ્મા છે, એટલે આંખોના જે નંબર છે, જેને આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત કેટલીક વ્યક્તિઓને, એટલે કે જે ગરડા વ્યક્તિઓ છે, વધારે ઉંમર ધરાવતા જે વ્યક્તિઓ છે, એમને મોતિયો પણ આવે છે. તો મોતિયો પણ શું છે? તો તે પણ એક પ્રકારની આંખની ખામી છે. તો આંખની ખામી કોને કહેવામાં આવે છે? તો જે વ્યક્તિ દૂરનું કે નજીકનું વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી, જેને શું કહેવામાં આવે છે? જેને આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે. તો આંખની ખામી કોને કહેવામાં આવે છે? તો જે વ્યક્તિ દૂરની અથવા તો નજીકની વસ્તુ સ્પષ્ટપણે જોઈ શકે નહીં તેવી વ્યક્તિને આંખની ખામી છે તેમ કહી શકીએ છીએ. તો આંખની ખામી કોને કહેવામાં આવે છે? તો આંખની ખામી ધરાવતા જે તે વ્યક્તિઓ છે, એ વ્યક્તિઓ નજીકની અથવા તો દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, જેને આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વ્યક્તિઓ છે, એ કેટલાક વ્યક્તિઓને નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, તેમને પણ આંખની ખામી કહેવામાં આવે છે. કેટલાક વ્યક્તિઓ દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, તેને પણ આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરમાં રહેલા તમારા જે બા દાદા છે, એ બા દાદા નજીકની વસ્તુ વાંચવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે અને ચશ્મા જાડા જોવા મળે છે. તો એ જે નજીકની વસ્તુ જોવા માટે ચશ્માનો ઉપયોગ કરે છે, શા માટે? તો તમારા જે બા દાદા છે, એ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, એટલે કે એમની આંખમાં ખામી છે. તેવી જ રીતે તમારા વર્ગખંડમાં ભણતા કેટલાક વિદ્યાર્થીઓને આંખના નંબર હશે અને તે ચશ્મા પહેરતા હશે. તો આંખના નંબર કોને કહીશું? તો એ જે વિદ્યાર્થીઓ છે, એ વિદ્યાર્થીઓ બોર્ડ પર રહેલા જે પણ કોઈ શબ્દ છે, જે પણ કોઈ વાક્યો છે, જે લખાણ છે, એને સ્પષ્ટ રીતે વાંચી શકતા નથી અને દેખી શકતા નથી. માટે એ જે વિદ્યાર્થીઓ છે, જેને દૂરના નંબર હોય છે, એટલે કે દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે દેખી શકતા નથી, જેને પણ આંખની ખામી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે આંખની ખામી છે, એ આંખની ખામીનું નિવારણ શું છે? તો યોગ્ય પાવર ધરાવતા જે ચશ્મા છે, એ ચશ્માનો ઉપયોગ કરીને, યોગ્ય પાવર ધરાવતા જે લેન્સ છે, એ લેન્સ ધરાવતા જે ચશ્મા છે, એનો ઉપયોગ કરીને જે તે વ્યક્તિ આંખની ખામી દૂર કરે છે. તો આ જે આંખની ખામી છે, એ આંખની ખામીનું નિવારણ શું છે? તો યોગ્ય પાવર ધરાવતા લેન્સનો ઉપયોગ કરીને શું કરે છે? આંખની ખામી દૂર થતી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે તે વ્યક્તિઓને આંખની ખામી છે, નજીકની વસ્તુ અથવા તો દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી, તેવી વ્યક્તિઓ શું કરે છે? તો તેવી વ્યક્તિઓ યોગ્ય પાવર ધરાવતા લેન્સ વાળા ચશ્મા પહેરે છે અને આંખની ખામી દૂર કરે છે. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, કેટલીક ગરડા જે વ્યક્તિઓ છે, કેટલાક ગરડા વ્યક્તિઓ, મોટી ઉંમર ધરાવતા જે વ્યક્તિઓ છે, એમને મોતિયો થતો જોવા મળે છે. તો
આ જે મોતિયો છે એ પણ એક પ્રકારની આંખની ખામી છે. તો આ જે મોતિયો છે એ શું છે? તો વિદ્યાર્થી મિત્રો, કેટલીક વખત આંખનો જે લેન્સ છે, એટલે આપણા આંખમાં જે નેત્રમણી છે, જે લેન્સ છે, એ લેન્સ પર વાદળછાયું પડ જામી જાય છે અને વાદળછાયું પડ જામી જવાને કારણે જે તે વ્યક્તિ છે એ વ્યક્તિ કોઈ પણ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતી નથી અથવા તો કેટલીક વખત કેટલીક વ્યક્તિઓ દ્રષ્ટિ પણ ગુમાવતી હોય છે. તો મોતિયો છે એ મોતિયામાં કેટલીક વ્યક્તિઓને વસ્તુઓ સ્પષ્ટ જોવા મળતી નથી અથવા તો કેટલીક વ્યક્તિઓ છે એ એની આસપાસ રહેલી વસ્તુઓને જોઈ શકતા નથી, જેને મોતિયો તરીકે ઓળખવામાં આવે છે. તો મોતિયો શાને કારણે થાય છે? તો લેન્સ છે એ લેન્સ ઉપર વાદળછાયું પડ જામી જવાને કારણે જે તે વ્યક્તિ છે એને મોતિયો આવે છે અને આજુબાજુ રહેલી કોઈ પણ વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, એ જે મોતિયો છે એ મોતિયાનું નિવારણ શું છે? તો તમને ખબર છે કે બા દાદાને જ્યારે મોતિયો આવે છે, મોટી ઉંમરની વ્યક્તિઓને જ્યારે મોતિયો આવે છે ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવે છે અને ઓપરેશન કરાવ્યા પછી જે તે વ્યક્તિને મોતિયો આવેલો છે એ પાછો ફરીથી સ્પષ્ટ રીતે આજુબાજુની વસ્તુઓ જોઈ શકે છે. તો મોતિયાનું ઓપરેશનમાં શું કરવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જે તે વ્યક્તિને મોતિયો થયેલો છે એ વ્યક્તિના લેન્સમાં વાદળછાયું પડ જામવાને કારણે એ વસ્તુઓ જોઈ શકતા નથી. તો એ જે લેન્સ છે એ લેન્સ કાઢીને કૃત્રિમ લેન્સ લગાડવામાં આવે છે. તો જે તે વ્યક્તિને મોતિયો થાય છે એ વ્યક્તિને જ્યારે મોતિયાનું ઓપરેશન કરાવવામાં આવે છે ત્યારે તેમની આંખમાંથી લેન્સ કાઢી દેવામાં આવે છે અને તેની જગ્યાએ કૃત્રિમ લેન્સ લગાવવામાં આવે છે, જેથી કરીને મોતિયાનું ઓપરેશન થયા પછી જે તે વ્યક્તિ સ્પષ્ટ રીતે વસ્તુઓ જોઈ શકે છે. તો સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ, એટલે કે જે વ્યક્તિને આંખની ખામી નથી તેવી વ્યક્તિઓ કઈ કઈ વસ્તુઓ સ્પષ્ટ રીતે જોઈ શકે છે? તો 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી રહેલી જે પણ કોઈ વસ્તુઓ છે સ્પષ્ટ રીતે જોઈ શકે છે. 25 સેન્ટીમીટરને નજીકનું બિંદુ કહેવામાં આવે છે. 25 સેન્ટીમીટરને શું કહીશું આપણે? નજીકનું બિંદુ અથવા તો લઘુત્તમ અંતર, અને અનંત અંતર છે એને ગુરુત્તમ અંતર કહેવામાં આવે છે અથવા તો તેને દૂરનું બિંદુ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દૂરનું બિંદુ કેટલું જોવા મળે છે? અનંત અંતર જેટલું જોવા મળે છે. તો આમ આપણી જે આંખ છે એ આંખ અદ્ભુત સાધન છે. કેમ? તો આપણે સરળતાથી નજીકની અને દૂરની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.